જો નયન પણ આવી ગયો છે અને હિતાંશુ નયન બંને તોફાન કરે છે. આ તો ઝીણકો છે પણ આ એ ઝીણકો છે. જો બે ફટાફટી બોલાવે હવે. હજી જમવાનું બાકી છે, વાગવામાં આવ્યા છે 1. પણ એનું શું કહેવાય કે આ તોફાન બંધ થાય તો ખાવાનું ખાય તો રોટલા ખાય, બરોબર ને? ચાલો હિતાંશુને લઈને ગયો છે નયન, તો આપણે ફટાફટથી એક ગયો છે ત્યાં સુધીમાં કામ પતાવી લઈએ. એક ખુરશી ભરેલા કપડાં છે કાલના 2 દિવસના ધોયેલા, કાલના ને આજના. કચરો બચરો વારી લઉં. આ જો એને અહીં કૂચો કર્યો છે કેટલો બધી. હમણાં બતાવું તમને લાઇટ કરીને તો તમને દેખાશે. જો આવા કતરણ કરી નાખ્યું કાગળનું. હવે બધું વારીને સાફ કરી લઉં ફટાફટથી. આમ ગયો છે ત્યાં, અને સાઈડમાં દહીણું દરવા મૂકી દઉં. તો ચાલો, ને થોડા વાસણ છે તે કરી લઉં. દોસ્તો રાધે રાધે રાધે. આવી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં? તો ચાલો, દિવસની શરૂઆત થાય એટલે આપણા બ્લોગની શરૂઆત થઈ જ છે. કામ તો બધા વાસી કામ થઈ જ ગયા છે, પણ આ પાછો કચરો કાઢું છું. હિતાંશુભાઈ કેટલો બતાવું જો. ને આ લોટનો ડબ્બો ખાલી થયો છે તો એ લઈને ફરફર કરે છે. એને પણ મેં હંજવારી લીધી છે ને, તો એણે તો એની પહેલાં એની પકડી લીધી છે કચરોવાળો. આ જો આમાં પણ એને કુસ્તી લડવી અને મજા કરવી છે. બોલો, આવા કોઈ ઉટપટાંગ છોકરા હશે કોઈના? અમારો એવો તોફાની છે ને કે એની ન પૂછો વાત. બોલો, હિતાંશુભાઈ પાર્સલ આવ્યું એનું અનબોક્સ કરે છે નયન ને બંને. હવે શેનું પાર્સલ છે એ તો જોઈએ તો ખબર પડે. જો અનબોક્સ તો થઈ ગયો. અમારે હિતાંશુભાઈ થોડો કોઈને અડવાઈ દે. અચ્છા, તો સ્પીકર આવ્યા. વાહ ભાઈ વાહ. હિતાંશુ, હા સ્પીકર આવ્યું. જો આમ કરો, આમ બતાવો, આમ બતાવો. હા આમ જો, આમ જો. એ પછી આમાં હિતાંશુ બોલશે. હા બોલીશ ને તું? જો 2 સ્પીકર આવ્યા છે બોક્સમાં. પાર્સલ આવ્યું એમાં અનબોક્સ અમારે હિતાંશુભાઈ કરી નાખ્યું છે. નયન ને બંને મમ્મી દીકરો ઉઠી ગયા છે ને વાગવામાં આવ્યા છે 5. હું તો 4 વાગ્યાની ઉઠી છું. હિતાંશુભાઈ હાલ ઉઠ્યા છે, ખુરશીમાં તૈયાર થઈને બેસી ગયા છે. અને જવું છે બહાર, પણ બહાર તો તડકો છે. અને જો આ ઘરમાં અહીંયા રૂમાલ નાખ્યો, ને અહીંયા શું કહેવાય કે હાથનો પંખો ઘરનો બનાવેલો છે, પંખો નાખ્યો. અને વાસણ ધોવાનો કૂચો ફેંકો. અને આ પાર્સલ બપોરે એવું તો એનો કચરો ફેંકી દીધો. અને બહારથી લઈ આવીને બધું પાછું અહીંયા ઘરમાં લઈ આવીને ફેંકી દીધું. ને હવે હું માથું ઓરાવતી હતી તો મારી પાસેથી દાંતીઓ લઈ અને પોતે ઓરાવા વર્ગી ગયો. વાળ ઓરાવો. માથું કેમ ઓરાવાય? એનાથી ઓરાઈ ગયું. આવડે તને ઓરાવતા? હે તો ઓરાવો. કેમ ઓરાવાય? ઓરાય. તારું ઓરાય. મેં તો ઓરાવી લીધું. હા જો અમારે હિતાંશુભાઈને વાળ તો 2-4 જ છે માથામાં, પણ તો એ દાંતીઓ તો ફેરવવો જ પડે. એમાં તો હાલે જ નહીં. બરોબર ને? પડી ગયો, લઈ લ્યો. તો ચાલો હવે કરશું ચા પાણી. હિતાંશુભાઈ ઉઠ્યા છે તો એને થોડું દૂધ કશું બનાવીને પીવડાવી લઈએ, અને અમે પણ થોડો ચા પી લઈએ. તો આવું છે. ચાલો ફટાફટથી ચા બનાવીને ચા પી લઈએ. ચાલો, હિતાંશુને લઈને ગયો છે નયન, તો આપણે ફટાફટથી એક ગયો છે ત્યાં સુધીમાં કામ પતાવી લઈએ. એક ખુરશી ભરેલા કપડાં છે કાલના 2 દિવસના ધોયેલા, કાલના ને આજના. કચરો બચરો વારી લઉં. આ જો એને અહીં કૂચો કર્યો છે કેટલો બધી. હમણાં બતાવું તમને લાઇટ કરીને તો તમને દેખાશે. જો આવા કતરણ કરી નાખ્યું કાગળનું. હવે બધું વારીને સાફ કરી લઉં ફટાફટથી. આમ ગયો છે ત્યાં, અને સાઈડમાં દહીણું દરવા મૂકી દઉં. તો ચાલો, ને થોડા વાસણ છે તે કરી લઉં. ચાલો, તો આપણે દહીણું દરવા નાખી દીધું છે. દહીણું દરાય ત્યાં સુધીમાં ફટાફટથી કરી લઉં વાસણ, અને આટલા કપડાં વારી લઉં. જો નયન પણ આવી ગયો છે, અને હિતાંશુ નયન બંને તોફાન કરે છે. આ તો ઝીણકો છે પણ આ એ ઝીણકો છે. જો બે ફટાફટી બોલાવે હવે.
હજી જમવાનું બાકી છે, વાગવામાં આવ્યા છે 1. પણ એનું શું કહેવાય કે આ તોફાન બંધ થાય તો ખાવાનું ખાય તો રોટલા ખાય, બરોબર ને? ચાલો તો આજે આ માઇક અમારે પાર્સલમાં આવ્યું હતું, તો આ 2 માઇક છે, તો મેં માઇક મંગાવ્યું છે. તો અમારે હિતાંશુભાઈ નો શોર કેવો છે જો, મને માઇક આપ, એટલે ચાલો એમને પણ એક માઇક આપી દઉં. અમારે હિતાંશુભાઈ એક માઇક લીધું છે, નીચે છે આવા 2 માઇક મંગાવ્યા છે. તો ચાલો આ હતું મારું પાર્સલમાં ગિફ્ટ, એટલે કાકે મગાવ્યું હતું નયાને મને ખબર નહોતી, તો મેં એને વાત કરી હતી કે મારે મગાવવા છે, તો એને મગાવી દીધા હતા. તો ચાલો માઇક નું ટેસ્ટિંગ પણ થઈ ગયું અને બંને કામ એક સાથે. તમે કરી નવરા પડ્યા તો વાગ્યા છે 10, 10:30 અને મારી હિતાંશુ અહીંયા પથારી થઈ ગઈ છે અને મારી હિતાંશુભાઈ આ ગાડલા ઉપરથી આ ગાડલા ઉપર, આ ગાડલા ઉપરથી આ ગાડલા ઉપર તકિયાનો લાઈન ફર કરે છે. તો દિવસ આખાનું રૂટીન કંઈક આવું હતું. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી શકે. અને વિડીયોમાં જો નવા હોય ને તો એક મસ્ત મજાની નાનકડી એવી કોમેન્ટ કરી દેજો, જય માતાજી અથવા રાધે કૃષ્ણ, રાધે રાધે, જય મુરલીધર, એવી એક મસ્ત મજાની નાનકડી કોમેન્ટ કરી દેજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.